નસવાડી સ્ટેશન વિસ્તારમાં અશ્વિન નદી કિનારે સ્મશાન ઘાટના અભાવથી કાચા રસ્તે જીવના જોખમે નનામી લઈ જવાની ફરજ પડી રહી છે। નસવાડી સ્ટેશન વિસ્તારમાં નજીકથી પસાર થતી અશ્વિન નદીના કિનારે રાયણઘોડા સરકાર ફળિયા તેમજ ક્લેડિયા તરફથી લોકો અંતિમ ક્રિયા માટે આવે છે। ત્યારે નસવાડી અને આનંદપુરી સીમાડેથી પસાર થતી અશ્વિન નદીમાં નીચે નનામી લઈ જવા ઉતરવા માટે કોઈ રસ્તો નથી, ફક્ત પગદંડી છે। ત્યારે ગઈકાલે પરમારવાસ તેમજ સરકાર ફળિયામાં 2 વ્યક્તિના મરણ થતા તેઓની અંતિમ ક્રિયા માટે તેઓને લઈ જતા રસ્તાના અભાવે પગદંડી ઉપરથી પસાર થતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વિકાસના નામે મોટા પ્રચાર કરતા ફરતા સંખેડાના પ્રજાના પ્રતિનિધિઓ પુલિયા બનાવ્યા, રસ્તા બનાવ્યા। તેઓએ આ અશ્વિન કિનારે સ્મશાન ઘાટ તેમજ અશ્વિન કિનારે રસ્તો ક્યારે બનાવશે તેવી અંતિમ ક્રિયામાં આવેલા લોકોમાં ચર્ચા ઉઠી હતી। નસવાડી તાલુકામાં 2 મયત થયેલા છે આજની તારીખે 20/1/2025। અહીંયા રસ્તા પર અમારે લઈને આવવા માટે એટલો બધો અહીંયા ભંગાર નાખેલું છે, એમાં કાચ છે, આ છે, પબ્લિકને લઈને આવવા માટે કોઈ પણ રજૂઆત કરીએ છીએ ધ્યાન પર લીધેલી નથી। અત્યારે ધારાસભ્યને રજૂઆત અમારી કરીએ છીએ કે વહેલું એક સ્મશાન બનવું જોઈએ અમારા વણકર સમાજનું, અને અહીંયા રસ્તો પહેલો ખુલ્લો થવો જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે। શું નામ છે તમારું? રામાભાઈ ગોવિંદભાઈ। હવે સ્મશાનની કોઈ પણ સુવિધા નથી। 75 વર્ષ થઈ ગયા છે। આ બાજુ દેખો તો તમે આ કટલરી જે ભંગાર રાખે છે, આ બાજુ પુલ આવી ગયો। હવે હમણાં નદીમાં પાણી છે, અત્યારે 2 શબ તૈયાર છે। હવે અમારે એમને કેવી રીતે બારવા? એને લઈ જવા માટે પણ રસ્તો નથી। તો સરકાર શ્રી સાહેબને અમે નમ્ર વિનંતી કરીએ કે આ નસવાડીમાં એક એવું સ્મશાન બનાવે અને એવી સ્ફૂર્તિ બનાવે કે ત્યાં બધા શાંતિથી બેસી શકે અને એમની શાંતિ ક્રિયા કરી શકે, એવી અમારી નમ્ર વિનંતી।